ચોમાસાની ઋતુ દરમિયાન અતિભારે વરસાદના કારણે સર્જાતી સંભવિત પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે ઝડપી, સચોટ અને અસરકારક બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે ભરૂચ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર એટલે કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા એક વિશેષ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. હાસોટ તાલુકાના ઉભા ગામે યોજાયેલ આ મોકડ્રીલ દરમિયાન ભારે વરસાદના કારણે નદીના જળસ્તરમાં અચાનક વધારો થતાં પૂર જેવી કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ હોવાનું આબેહૂબ દ્રશ્ય અને વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું હતું. આ કલ્પિત ઘટના અંતર્ગત નદી કિનારે રોજિંદુ કામ કરી રહેલ 3 સ્થાનિક લોકો પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે ફસાઈ ગયા હોવાનો મેસેજ કંટ્રોલ રૂમમાં આપવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને સ્થાનિક વહીવટી તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું અને સ્થાનિક લાઇફ ગાર્ડ્સ તેમજ તરવૈયાઓની મદદથી તાત્કાલિક ધોરણે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ ટીમે અત્યંત આયોજનબદ્ધ રીતે અને સાહસપૂર્વક નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી ફસાયેલ 3 લોકોને એક પછી એક એમ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. આ સમગ્ર મોકડ્રીલ દરમિયાન હાસોટના મામલતદાર મકવાણાએ જાતે સ્થળ ઉપર રહીને તમામ વિભાગો વચ્ચે સંકલન જાળવી રાખ્યું હતું અને બચાવ કામગીરીનું સીધું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મોકડ્રીલની આ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ મામલતદાર અને ઉચ્ચ અધિકારીઓની અધ્યક્ષતામાં સમગ્ર કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં આપત્તિ સમયે રિસ્પોન્સ ટાઈમ કેવી રીતે વધુ સુધારી શકાય તે અંગે ચર્ચા કરીને સંબંધિત તમામ વિભાગોને જરૂરી ટેકનિકલ સૂચનો અને કડક દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતા, જેથી વાસ્તવિક પૂરના સમયે જાનમાલનું નુકસાન અટકાવી શકાય.